વલસાડ શહેરથી ધરમપુર જતી બસ માત્ર 2 કિલોમીટર દૂર જ બંધ પડતા યાત્રીઓમાં નારાજગી અને ચિંતાનો માહોલ સર્જાયો છે। ધરમપુર શહેર અને કપરાડા તાલુકાના લોકોને પહોંચવા માટે આ બસ એકમાત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટનું સાધન છે। ત્યારે લાંબા સમયથી બસની કફોડી હાલત અને નિયમિત મેન્ટેનન્સ ન થવાના કારણે મુસાફરોને યાત્રા દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિશેષ કરીને વૃદ્ધો, બાળકો અને દર્દી મુસાફરો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની છે। યાત્રીઓએ જણાવ્યું કે ક્યારેક બસના બેન્કિંગ સિસ્ટમ, ગિયર અને એન્જિનમાં સમસ્યા થાય છે, જેના કારણે અચાનક રસ્તામાં બસ અટકી જાય છે। તંત્રને આ અંગે તરત પગલાં લેવા અને નવી બસો પ્રદાન કરવાની જરૂર છે। જાહેર પરિવહનની આ વ્યવસ્થાને સુધારવા તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે, નહીં તો મુસાફરોને સતત મુશ્કેલીઓ ભોગવવી પડે તેવી ચિંતા છે।